સમાચાર રાણીપમાં તોફાની તત્વો બેફામ થઈ ગયા છે। રત્નદીપ સોસાયટીમાં આતંક મચાવ્યો છે। સોસાયટીમાં આવી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે। રાણીપ પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાના આક્ષેપ, અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદના નોંધાતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ અસામાજિક તત્વો વારંવાર આવે છે, આ રીતની ઘટનાઓને અંજામ આપે છે, પરંતુ પોલીસ આ અસામાજિક તત્વોથી ડરતી હોવાની રાવ પણ સ્થાનિકોની છે, જેના કારણે જ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાની વાત છે। રત્નદીપ સોસાયટીમાં આતંક મચાવ્યો તે સમયના સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો। રાણીપમાં આ તોફાની તત્વો બેફામ બની ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું। ઋત્વિજ, એક નહીં ને બીજા દિવસે એવી ઘટના બને છે અમદાવાદમાં કે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ જાય। વધુ એક ઘટના અમદાવાદમાં। રાણીપ વિસ્તારનો આ બનાવ છે। રત્નદીપ કોમ્પ્લેક્સ પાસેનો આ બનાવ છે કે જેમાં સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના છે તેના વિડીયો પણ વાયરલ થયા હતા, સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધીને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। ઋત્વિજ, હેતુ શું હતો તે વિશે કોઈ જાણકારી મળી છે? સીધા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોના આધારે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। એટલે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે, આરોપીની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ હકીકત સામે આવશે કે આખરે બનાવ શું હતો અને કયા કારણોસર આ મામલો બન્યો હતો। આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અસામાજિક તત્વો વારંવાર આ રીતની હરકતને અંજામ આપતા હોય છે। બોટાદ શહેરમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો જોવા મળ્યો છે। લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી કરવામાં આવી છે। હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા બોટાદ શહેરના પાંચપડા વિસ્તારના નિકુ ફ્લેટ પાસેનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઇજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ જે છે તે ચલાવી રહી છે। સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ છે। પલસાણાના બગુમરામાં બે ચેન સ્નેચર ત્રાટક્યા હતા। મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા। મહિલાના ગળામાંથી 13 ગ્રામની સોનાની ચેન તોડી ફરાર થતા મહિલાએ આપી પોલીસ ફરિયાદ। મહિલાના ગળામાંથી ચેન તોડી ભાગતા સ્નેચરો સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે મહિલાની ફરિયાદ લઈ તપાસ પણ શરૂ કરી દીધી છે। તો સુરતમાં પણ વારંવાર ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે। આ વખતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, જે વિસ્તાર છે ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં આગળ આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે। સુરત તો ક્રાઇમ કેપિટલ બની જ ગયું છે ગુજરાત માટે। जी ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લા એ સમયના નજીકના જિલ્લો છે અને જિલ્લાની અંદર લૂંટારો અને સ્નેચરો બેફામ બન્યા છે। ક્રાઇમના વિષયો ખાસ કરીને છેલ્લા એક દોઢ મહિનાથી સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર બેફામ વધી રહ્યા છે। તે સમયના આ જે ગુનેગારો છે। જી કેતન, તો હાલમાં જે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, પોલીસ તપાસ કરે અને આ લોકોને પકડે તેવી હાલમાં સ્થાનિકોની રજૂઆત છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે ધોળા દિવસે ચોરીની ઘટના બની। દુધિયા ગામે વાડી વિસ્તારમાં ખેડૂતોના ઘરેથી બે ભેંસોની થઈ ચોરી। ખેડૂત પરિવાર એક ધાર્મિક પ્રસંગમાં ગયો હોય અને અજાણ્યા શખ્સોએ વાડીમાં બાંધેલી બે ભેંસોની કરી ચોરી। રામસિંહભાઈ નામના ખેડૂતની માલિકીની બે ભેંસો કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે। ચોરીની આ ઘટના અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વડોદરા ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલા સાંઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના। બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। શ્રી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરોએ સમોસા ખાધા, બાદમાં આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોર્યો। એટલું જ નહીં, તસ્કરો દુકાનના ગલ્લામાંથી રૂપિયા 1 લાખ રોકડા ચોરી ગયા। સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો અને તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યા। સીસીટીવીમાં તે દેખાઈ રહ્યું છે। દુકાનની વીજળી મેઇન સ્વિચ બંધ કરી મેજબાની અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। તો 3 અલગ અલગ ઘટનાઓ બારડોલી, દ્વારકા, વડોદરાથી અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ચેઇન સ્નેચિંગ થઈ રહ્યું છે, ભેંસોની ચોરી થઈ રહી છે। હવે તો મીઠાઈ અને ફરસાણ પણ સુરક્ષિત ના હોય તેવું વડોદરાથી પણ જોવા મળ્યું છે કે જ્યાં ચેઇન સ્નેચર્સ આવે છે, સમોસા ખાય છે, રસગુલ્લા ઝાપટે છે અને બાદમાં જેટલી પણ મીઠાઈ હતી તે અને 1 લાખ રૂપિયા લઈ અને ફરાર થઈ જાય છે। અમદાવાદ શહેરની સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ હાજર રહેશે। ટ્રાફિકના નિયમોનું પાલન તથા દંડાત્મક કાર્યવાહી માટે પોલીસ તૈનાત રહેશે।
રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ડીજીપી વિકાસ સહાયે પરિપત્ર જાહેર કર્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, આ એક પર્ટિક્યુલર દિવસ પૂરતી ડ્રાઈવ છે, કેટલા સમય સુધી આ રીતની કાર્યવાહી થશે અને શું મુખ્ય ઉદ્દેશ? સિદ્ધાર્થ, રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે જે પણ સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં આવતા જે પણ કર્મચારીઓ છે પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે. એટલે કે જે ટુ વ્હીલર ચાલકો છે તેઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. તેમની પાસે જે પીયુસી છે, વીમો છે, ઇન્સ્યોરન્સ છે, આ તમામ જે દસ્તાવેજો છે તે પણ તમારી પાસે રાખવા પડશે, ડિજિટલ સ્વરૂપે અથવા તો હાર્ડ કોપી સ્વરૂપે. આ ઉપરાંત જે પણ કાર ચાલકો છે તેઓએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો. આ તમામ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેની જે ડ્રાઈવ છે આવતીકાલથી યોજવામાં આવશે. એટલે દરેક જે સરકારી કચેરીઓ છે કે જ્યાં જે સરકારી કર્મચારીઓ આવતા હોય છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી માટે આવતીકાલથી ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. અને જો કોઈ પણ કર્મચારી છે તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં આવતીકાલથી આ ડ્રાઈવની શરૂઆત થઈ રહી છે. સરકારી કર્મચારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જે પણ સરકારી કચેરીમાં પ્રવેશ કરશે સૌથી પહેલા તેણે તો ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે અને જો નહીં કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય દંડ ભરવો પડશે.